લગ્નમાં મોડું થવાનું જ્યોતિષશાસ્ત્ર મુજબની કેટલીક વાતો, તો મોડું ના થાય તે માટેની કેટલીક વાતો આજે કરવી છે. તો આજે આપણે પહેલા જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્નમાં કેમ મોડું થઈ શકે તે જાણીએ. જન્મકુંડળીમાં શનિ ગ્રહનો 7મા ભાવ પર પ્રભાવ, 7મા ભાવનો સ્વામી નબળો હોવો, મંગળ દોષ હોવો, શનિ અને ચંદ્રની અશુભ યુતિ, 7મા ભાવમાં પાપ ગ્રહો શનિ, રાહુ, કેતુ, મંગળનું સ્થાન, 7મા ભાવ પર શનિની દૃષ્ટિ, લગ્ન ભાવ નબળો હોવો, શુક્ર ગ્રહ નબળો કે પાપ ગ્રહોથી પીડિત હોવો, ગુરુ ગ્રહ નબળો હોવો, ખાસ કરીને સ્ત્રીઓ માટે 7મા ભાવનો સ્વામી 6ઠા, 8મા અથવા 12મા ભાવમાં હોવો, રાહુ અથવા કેતુ 7મા ભાવમાં હોવા, નવમાંશ કુંડળીમાં 7મા ભાવની નબળાઈ, દશા અંતરદશામાં લગ્નકારક ગ્રહો સક્રિય ન હોવા, શનિ મહાદશા દરમિયાન લગ્ન વિલંબ થવો, કુંડળીમાં કલત્રકારક શુક્ર પીડિત હોવો, ચંદ્ર નબળો હોવાને કારણે નિર્ણય લેવામાં વિલંબ, કુંડળીમાં દ્વિતીય ભાવ નબળો હોવો, 7મા ભાવ અને તેના સ્વામી પર પાપ કર્તરી યોગ, પૂર્વજન્મના કર્મફળને કારણે લગ્નમાં વિલંબ. હવે તમને મોડું થતા રોકવાના કેટલા ઉપાયો બતાવવા છે, પણ દરેકે પોતાની કુંડલીનું માર્ગદર્શન મેળવવું જરૂરી છે. દર શનિવારે શનિદેવની પૂજા કરો અને કાળા તલનું દાન કરો. મંગળ દોષ હોય તો હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસા વાંચો. દર શુક્રવારે માતા લક્ષ્મી અને શુક્રગ્રહની પ્રાર્થના કરો. ગરીબ લોકોને કપડાં અને અનાજનું દાન કરો. ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુઓ દાન કરો. દર સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને આશીર્વાદ લેવો. પીપળના વૃક્ષને દર નિવારે પાણી ચઢાવવું. કુંડળી મુજબ યોગ્ય રત્ન ધારણ કરવું. ફરી મળીશું લગ્ન જીવનની નવી વાત સાથે. ત્યાં સુધી લઈએ એક નાનકટો વિરામ.